સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પેઢી દર પેઢી યજમાન વૃત્તિ કરતા ગુંગળી બ્રાહ્મણો અને મંદિર ટ્રસ્ટ વચ્ચે વિવાદ ઉભો થયો છે. છેલ્લા 26 દિવસથી મંદિરમાં યજમાનો અને પ્રવેશ ન મળતા રોષે ભરાયેલા 50થી વધુ તીર્થ પુરોહિતોએ આજે હાથ પર કાળી પટ્ટી ધારણ કરી મંત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બ્રાહ્મણોએ આક્ષેપ કર્યો છે કે ટ્રસ્ટના તુગલકી નિર્ણયને કારણે તેમની આજીવિકા જોખમમાં મુકાઈ છે અને વિરોધ કરી રહેલા બ્રાહ્મણોના જણાવ્યા અનુસાર બેટ દ્વારકા મંદિરમાં તેમને 40% બંધારણીય અધિકાર મળેલો છે. તેઓ વર્ષોથી યાત્રિકોને ભગવાનનું મહત્વ સમજાવી દર્શન કરાવે છે, જેના બદલામાં યાત્રિકો સ્વેચ્છાએ દક્ષિણા આપે છે. ત્યારે પુરોહિતોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં ટ્રસ્ટીઓ દ્વારા તેમનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. બહારગામથી આવતા યાત્રિકોએ પણ આ મામલે પુરોહિતોનું સમર્થન કર્યું છે. યાત્રિકોના મતે બ્રાહ્મણો સાથે હોવાથી વૃદ્ધ અને સશક્ત લોકોને દર્શનમાં સરળતા રહે છે. બ્રાહ્મણોના અભાવે યાત્રિકો પણ મુશ્કેલીમાં અનુભવી રહ્યા છે. આ પરંપરા વહેલી તકે શરૂ થાય તેવું ઈચ્છી રહ્યા છે. તો બીજી તરફ બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી પ્રમોદરાય ઉમિયાશંકર ભટ્ટે આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણોની યજમાની વૃત્તિ પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. ડીએસપીની સૂચના મુજબ મંદિરનું પરિસર નાનું હોવાથી અને મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી અકસ્માત ટાળવા માટે એક્ઝિટ ગેટ થી પ્રવેશ બંધ કરાયો છે. ટ્રસ્ટીઓએ બ્રાહ્મણોને વિનંતી કરી છે કે તેઓ એક્ઝિટ ગેટને બદલે નિર્ધારિત પ્રવેશ દ્વારથી આવે. તો ટ્રસ્ટીઓએ વધુમાં ઉમેર્યું હતું કે જો હજુ પણ બ્રાહ્મણોને કોઈ તકલીફ જણાતી હોય તો આગામી ટ્રસ્ટની મીટિંગમાં આ મુદ્દા પર ચર્ચા કરી સુખદ સમાધાન લાવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.